તમે જો કેનેડામાં એઝ અ સ્ટુડન્ટ કે વર્કર છો અને તમને ખબર નથી કે વેધર યુ વિલ ક્વોલિફાય ફોર પરમનન્ટ રેસિડેન્સી ઓર નોટ, ઇટ હેઝ બીકમ અ લિટલ ડિફિકલ્ટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એઝ કમ્પેર્ડ ટુ લાસ્ટ ફ્યુ યર્સ. અત્યારે કેનેડામાં PR માટે ક્વોલિફાય થવું થોડુંક ડિફિકલ્ટ છે, પણ ઇમ્પોસિબલ નથી. તમે હજુ પણ પહેલેથી જો પ્રોપરલી પ્લાન કરો એઝ અ સ્ટુડન્ટ કે સ્ટુડન્ટમાં આવ્યા પછી એઝ અ વર્ક પરમિટ હોલ્ડર, તો પરમનન્ટ રેસિડેન્સીના ઓપ્શન્સ હજુ પણ ઓપન છે અને નેક્સ્ટ 3 યર્સમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અને ઘણી નવી એવી સ્ટ્રીમ્સ ઓપન થવાની છે. આઈ એમ ચિંતન નાયક, રેગ્યુલેટેડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ ફ્રોમ એવિએટ ઇમિગ્રેશન સર્વિસીસ કેનેડા. હું 12th અને 13th ડિસેમ્બરના અમદાવાદ ઓફિસમાં અને 19th અને 20th ડિસેમ્બર સુરત ઓફિસમાં પર્સનલ કન્સલ્ટેશન કરવાનું છું. તમારા આવા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ રીચ આઉટ. દેર ઇઝ નો કોસ્ટ ફોર કન્સલ્ટેશન. ગેટ ઓલ યોર આન્સર્સ એન્ડ પ્લાન અહેડ ઓફ ટાઈમ સો દેટ તમે PR માટે અને તમારા ડ્રીમ માટે પહેલેથી ક્વોલિફાય કરી શકો. થેન્ક યુ વેરી મચ.